લંકેશના પાત્રમાં અમર થઈ ગયા. માર્તંડ ભટ્ટ સાહેબ વડોદરા, ત્રિવેણી એમની સંસ્થા, અને મને લાગે 12 કલાકારોનું સન્માન. એમાં હું ને અરવિંદભાઈ બે હારે સર્કિટ હાઉસમાં અમારો ઉતારો, અને દીકરી મળવા આવ્યા એના અનેરી બેન. તેથી ડેન્ટિસ્ટનો અભ્યાસ એમનો ચાલુ હતો ડેન્ટલ કોલેજમાં, અને એમણે ફોટા પડાવ્યા મારી સાથે. અને અમે પછી ત્યાંથી જ તૈયાર થઈ સ્ટેજ ઉપર ગયા. પ્રતિભાવમાં અમારે બોલવાનું હતું, એ રજૂઆત કરી. અને એકવાર એવું થયું, અમારો યુવાન ઉદ્યોગપતિ વી.કે. ચાવડા, એને છે ને ત્યાં કોઈ મંત્રીશ્રીઓને મળવાનું. તો મને એને ડૉક્ટર રાણા સાહેબને કે તમે હાલો હાર્યા. એટલે મેં કીધું ગાંધીનગરના કોઈ કામ હોય ને તો એમાં આગલે દી સાંજે સુધીમાં અહીંયા પહોંચી જવું જોઈએ. પછી અહીંયા સર્કિટ હાઉસમાં ઉતારો કરવો છે, આરામ કરવો, સવારમાં ચા પાણી નાસ્તો કરી નાહી ધોઈને પછી મુલાકાતો શરૂ. તો રાણા સાહેબ મને કે કરી વ્યવસ્થા સર્કિટ હાઉસમાં. અને તેથી બાબુ કાકા નાણાં મંત્રી હતા. અને એકવાર તો બન્યું એવું કે નાણામંત્રી બન્યા અને એને બંગલો એલોટ થયો, અને એમાં એનો ગૃહ પ્રવેશ હતો. અને મેં ફોન કર્યો બાબુ કાકાને કે હું આવ્યો છું ગાંધીને. અરે મને કે આવતા રહ્યો, મારા બંગલે આવતા રહ્યો. લાપસીના આંધણ મૂક્યા છે ને, ઉપેન્દ્ર ત્રિવેદી મહેમાન છે. એટલે હું તો તરત જ ત્યાં પહોંચી ગયો. અમે હારે જેમાં, અને પછી નાણામંત્રી તોય સર્કિટ હાઉસ મૂકવા આવ્યા મને, અને ભલામણ મારી કરી. એટલે સહેલાઈથી અહીંયા ઉતારેની વ્યવસ્થા થઈ જતી એ વખતે. એટલે હું ચાવડા રાણા સાહેબ અમે અહીંયા પહોંચ્યા. સર્કિટ હાઉસમાં ભોજન કરીને આરામ કર્યો. સવારના પરમાં છે ને હું આમ નીકળ્યો, ત્યાં સર્કિટ હાઉસમાં મેં લંકેશને જોયા. અને હું તો એવો ખુશ થઈ, સવારની ફ્લાઇટમાં આવેલા અને ત્યાંથી સીધા ગાંધીનગર. મેં કીધું 5 મિનિટ માટે અમારા રૂમમાં આવી જાઓ. એટલે રૂમમાં આવ્યા. રાણા સાહેબને મેં કીધું જો આ લંકેશ. એટલે એને વાતચીત કરી. મને કે લે આ તો સજ્જન છે. મેં કીધું સજ્જન જ છે, એને રોલ દુર્જનનો કર્યો છે, બાકી તો નક્ષિક સજ્જન જ. પછી અરવિંદભાઈને કીધું ભાઈ ચા પાણી પીવા તમે અહીં આવો. મને કહું મારા રૂમમાં જાઉં, સાર સામાન મૂકી દઉં, ફ્રેશ થઈને અહીં તમારી હારે ચા પાણી આપણે પીશું. એટલે અમે જ્યાં તૈયારી કરીને ચા મંગાવ્યો, ત્યાં તો ગાંઠિયાનું મોટું પેકેટ લઈને આવ્યા બાબુલાલ મેઘજી શાહ, બાબુ કાકા આવ્યા. અને અમે સાથે બેસી ચા પાણી નાસ્તો કર્યો. અને એ સંસ્મરણ આજે મને એવું જ યાદ છે. વેલજીભાઈ ગજ્જર અંજારમાં આ પરિવાર સાથે આ બંને ભાઈઓ આમ પારિવારિક સંબંધો, મારા એ જ સંબંધો. અને આજે વિના સંકોચે કહી શકાય કે જેસલ જાડેજો ફિલ્મ, જેસલ તોરલ જે ફિલ્મ ઉતરી ને એમાં જેસલ જાડેજાનો રોલ ઉપેન્દ્રભાઈનો. તો જેસલ તોરલ ફિલ્મ નિર્માણ જે થયું ને એનું શ્રેય જો કોઈને જાતું હોય તો વેલજીભાઈ ગજ્જરને જાય. અને સૂર્યકાંત એમના દીકરી અંજલિબેન, એના લગ્નમાં આ બે ભાઈ અને હું ને અફઝલ અમે હતા. અમે 2 દિવસ રોકાણ. સુંદર વ્યવસ્થા હતી અમારી. અને અમે લગ્નની વિધિઓમાં, એ પ્રોસેશનમાં, પછી ભોજન સમારોહમાં 2 દિવસ ખૂબ જ આનંદ મળ્યો. હજી એક સંસ્મરણ ક્યારેક ક્યારેક મને યાદ આવી જાય. ત્યારે મુંબઈ કાર્યક્રમ હોય ને ત્યારે વર્લી સી ફેસ ઉપર દીનાથ કોર્ટ મોટું બિલ્ડિંગ છે, ત્યાં નાનુભાઈ કામદાર ને ત્યાં હું ઉતરતો. નાનુભાઈએ તો દેહ છોડી દીધો, પણ ભરતભાઈ કામદાર છે ત્યાં દીનાથ કોર્ટમાં. અને ત્યાં એકવાર મુંબઈમાં અમે ભેગા થઈ ગયા, અરવિંદભાઈ ને હું. તો લંકેશે મને એવું કીધું કે રામની એક પ્રતિમા મારે ખરીદવા માટે જયપુર જવાનું.
મારી ઈચ્છા છે જયપુર જઈને સુંદર એક પ્રતિમા ખરીદ. હવે જયપુરમાં રહેવા માટેની વ્યવસ્થા તમે કરી દો. હવે નાનુભાઈના સાળી એટલે આ ભરતભાઈ રહ્યા ને એના માસી એક હીરાબેન, એ જયપુરમાં રહે. અને હું પાછો એને મળેલો લગ્નમાં નાનુભાઈ કામદારને ત્યાં. નાનુભાઈ અસલ સત્સંગી હતા. અને આપણી દેહાણ જગ્યાઓ જે રહી ને, સત્તાધાર છે, પરબ છે, તુલસી શ્યામ છે, અનકાઈ છે, બાણેજ છે, એવા બધી જગ્યાઓના મહંતો અને સંતો હારે નિકટના સંબંધ. અને ભલે મુંબઈમાં રહેતા પણ અસલ દેશી માણસ. મને બહુ મેળ પડતો નાનુભાઈ. તો હીરાબેનને એમને ત્યાં એક લગ્ન પ્રસંગમાં હું હતો ને એમનો આખો પરિવાર. એમાં હીરાબેનનો હારે પરિચય ખરો. એટલે અને બીજો નવીન કાકા, અનિલ એન્જિનિયરિંગના માલિક, અને અનિલ એમના ભક્તિનગર સોસાયટીમાં જે મકાન છે એમાં મારો 45 વર્ષથી ઉતારો. કાર્યક્રમો શરૂ થયા તે દોનો નવીન કાકાને ત્યાં જ ઉતરું. અને નવીન કાકાને પાછા ઓઇલ એન્જિનના સોલ્ટ સેલિંગ એજન્ટ જૈન સાહેબ, એ જયપુરમાં. હું પરિવાર સાથે જ્યારે ઉત્તર ભારતના પ્રવાસે હતો ને ત્યારે જૈન સાહેબે અમારા માટે ભોજન સમારંભ યોજ્યો. અને ત્રીજું તો મિર્ઝા ઇસ્માઇલ રોડ ઉપર આપણો ગુજરાતી સમાજ, એના અધિકારીઓ બધા બહુ સારા સ્વભાવના સરળ માણસો. મેં લંકેશને કીધું જો આ 3 ઠેકાણા છે, પણ મને કે આમ કૌટુંબિક વાતાવરણ જ્યાં હોય તો મેં કીધું હીરાબેન છે, આમ માસી છે આમના ભરતભાઈના ને માસા જ. એટલે અહીંયા જવાનું એણે નક્કી કર્યું. પછી લંકેશ ત્યાં પહોંચ્યા. જયપુરમાં સારામાં સારા ઠેકાણે રામની પ્રતિમા જ્યાં લેવાની હતી એમની સાથે આ માસા અને માસી બે ગયા. અને આ કામ એમણે ખરી લઈ લીધી પ્રતિમા અને આવ્યા. પણ મને થોડોક આનંદ એટલો થયો કે થોડો કંઈ પણ હું સહભાગી બન્યો. લાગણીશીલ તો એવા હતા કે લંકેશે મને એક અન્નપૂર્ણાનું ચિત્ર મઢાવીને મને ભેટ આપ્યું. મને કે તમારો અન્ન જ્યાં રાખતા હો ને, અનાજ જ્યાં રાખતા હોય કોઠારમાં, ત્યાં આ છબી રાખજો અને કોઈ દી અન્નની તાણ નહીં પડે. પણ એ એટલા બધા લાગણીથી એને આપ્યું ને, મેં અહીં આવીને પરિવારને સૂચના આપીને લગાડી દીધું કોઠારમાં. આજે છે એની પાછી પ્રતિકૃતિ કરીને મેં મિત્રો સંબંધીઓને આપ્યું કે ભાઈ રાખો કોઠારમાં. અને દાણાની તો તાણ નથી પડી અત્યાર સુધીમાં ક્યારેય. પણ આ જે સંબંધો છે, અને અમારી જૂની પેઢી, અમે તો સંબંધમાં જીવવાવાળા માણસો, એ ખબર પડે કે આ અહીંયા એકાબીજાને મળી શકે એટલા માટે જ કાર્યક્રમ સ્વીકાર. પછી શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય વરઘોડો, એ ફિલ્મનું શૂટિંગ થયું અહીં બાંડિયા બેલીમાં, એ રામનવમીના દિવસે. અને એમાં ઉપેન્દ્રભાઈ સાથેના સંસ્મરણો વર્ણવા હોય તો એક આખો સમય આખો એના માટે ફાળવવો પડે. પણ અરવિંદભાઈ માટેની લાગણી વ્યક્ત કરવાની આ મને જે તક મળી એના માટે હું મારી જાતને ધન્યતા અનુભવું છું. મારી આભાર.